ગુજરાતમાં આજથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓનો ખૂબ જ ઉત્સાહભર્યો અને મંગલ પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે માતૃભાષા ગુજરાતીના પેપરને લઈને વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો ઉમંગ જોવા મળ્યો। શાળા સંચાલકો અને શિક્ષકોએ પરીક્ષાર્થીઓને કંકુ ચોખા અને ફૂલ આપી શુકનવંતુ સ્વાગત કર્યું હતું। વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે સ્કૂલ દ્વારા તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરાઈ। ગુરુજનોના આશીર્વાદ અને સ્મિત સાથે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસભેર પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યો હતો। શિસ્ત અને સ્નેહના સંગમ સાથે રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આજથી ધમાકેદાર પ્રારંભ થયો છે। ગુજરાતમાં ધોરણ બોર્ડ પરીક્ષાનો આજે પ્રથમ દિવસ છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ આ વહેલી સવારથી આજે પરીક્ષા દેવા માટે આવ્યા છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ ઉમંગ જોવા મળી રહ્યો છે। 10મા બોર્ડની પરીક્ષાને લઈ અને ખૂબ સારી આખા વર્ષની મહેનત કરી અને આજ રોજ જે પ્રથમ પેપર છે ત્યારે હું તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું કે ધોળકિયા સ્કૂલ ખાતેના કે વિદ્યાર્થીઓ ધોરણ 10મા બોર્ડની પરીક્ષા દેવા માટે ખૂબ જ ઉમંગપૂર્વક પેપર દેવા માટે આજે તેનું પ્રથમ પેપર જે છે તે દેવા માટે વહેલી સવારથી આજે આવી ગયા છે અને ખૂબ જ ઉમંગ સાથે વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી છે પ્રથમ પેપરને લઈ। અને ત્યારે આપણે વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીશું। શું નામ છે તમારું? સાકરિયા પ્રીત। શેનું પેપર છે આજે? ગુજરાતી। કેવી તૈયારી કરી? ફૂલ આખી રાત જઈ ગયા। આખી રાત જાગીને મહેનત કરી? હા। કેટલા માર્ક આવશે? 50 60 આવી જાય। આખી રાત જાગ્યા તો 50 જ આવશે? ઘણા એટલા। જી ચોક્કસ રીતે આખી રાત જાગીને વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને વહેલી સવારથી જે વિદ્યાર્થી પેપર દેવા માટે આવી રહ્યા છે ત્યારે શિક્ષકોએ પણ જે આપણે આખા વર્ષ દરમિયાન ખૂબ સારી મહેનત કરી હોય છે કે જ્યારે પરીક્ષાની બોર્ડની પરીક્ષાની 2-3 મહિનાની વાર હોય છે ત્યારે શિક્ષકો અને સ્કૂલના સંચાલકો દ્વારા જે છે તેઓ ખૂબ જ રિવિઝન સારી રીતના કરાવતા હોય છે અને ખૂબ જ સારી રીતના પ્રેક્ટિસ પણ કરાવતા હોય છે। ત્યારે પ્રથમ પેપરને લઈ અને વિદ્યાર્થીઓમાં ઉમંગ જોવા મળી રહ્યું છે ત્યારે સ્કૂલમાં આજે પ્રથમ પેપર વિદ્યાર્થીઓને કંકુ ચોખા અને ફૂલથી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓને સંચાલકો દ્વારા અને શિક્ષકો દ્વારા જે બ્લેસિંગ આપવામાં આવી રહી છે કે આખું વર્ષ તેઓ મહેનત કરતા હોય છે ત્યારે એમના જીવનની આવનારા જીવનની ભવિષ્યમાં તેનું ડોક્ટર બનવું છે, એન્જિનિયરિંગ બનવું છે, કઈ કારકિર્દીમાં જવું છે તે માટે આ બોર્ડની પરીક્ષા છે તેમનું માધ્યમ નક્કી કરશે કે તેમને કયા વિદ્યાર્થીમાં જાવ। ત્યારે આપણે શાળાના સંચાલક દ્વારા કૃષ્ણકાંત સર સાથે વાતચીત કરી। સર, આજે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ છે, શું કહેશો? બસ આજ બધા બાળકો જે આવી રહ્યા છે તેઓ એકદમ ખુશખુશાલ છે અને એ બોર્ડની પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા માગે છે। એટલે આ આજના દિવસનો જે માહોલ છે એ બાળકો ચિંતામુક્ત હોય અને તેઓ શ્રેષ્ઠ રીતે પરીક્ષા આપવાના છે એવા ભાવ સાથે અંદર એન્ટ્રી કરી રહ્યા છે। જે શાળાના સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓને એક સારા ભાવ સાથે સારા ઉમંગ સાથે વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ટેન્શન વગર કોઈ પણ જાતના ટોર્ચર વગર જે વિદ્યાર્થીઓ આરામથી પેપર આવી શકે તેવો આરામદાયક વાળો માહોલ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓમાં પણ ખૂબ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। શું નામ છે તમારું? જાવ્યા ફેની। શું કેવું શેનું પેપર છે અને કેવી મહેનત કરી? ગુજરાતી। કેવી મહેનત કરી? હવે આખો વર્ષ મહેનત કરી તો હવે પેપર તો આવડી જશે। શું લાગે છે કેટલા માર્ક આવશે? પછી ખબર પડે। આખું વર્ષ મહેનત કરી ખબર નહીં પડે આટલા 80% કે 90%? તમારો ટાર્ગેટ શું, ગોલ શું? 75 સુધી તો લેવા છે। વિદ્યાર્થીઓને ખૂબ મહેનત બાદ એમને ટાર્ગેટ છે કે 75, 80, 90% આવે તેવી જ વિદ્યાર્થીઓની ખૂબ સારી મહેનત જોવા મળી। વિદ્યાર્થીઓને ફૂલ ચોખાને માધ્યમથી સ્કૂલના સંચાલકો અને ટ્રસ્ટીઓ દ્વારા જે છે વિદ્યાર્થીઓને બ્લેસિંગ આપી અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓમાં ખૂબ હર્ષની અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે। કેમેરામેન વિરલ ચોબનપુત્ર સાથે રાજકોટ।